શ્રી રામ હર હર મહાદેવ. ગરીબ ઝોપડામાં આનંદ કરે છે, સંતો જંગલમાં આનંદ કરે છે, અને ધનવાન લોકો, તાકતવર લોકો બંગલામાં અકેલા અકેલા રડે છે, એકલા એકલા રડે છે. પૈસા છે, નોકર છે, ચાકર છે, બીબી છે, પ્રેમિકા પણ હોય તો પણ રડે છે. સુખ માટે સાધનો ગોતે છે, પણ સુખ થોડી મળે સાહેબ. આ કરમનો ખેલ નથી તો શું છે? ભગવાન કોઈને છોડે નહીં સાહેબ. આ જગતમાં ભગવાન કોઈને છોડે નહીં. છુપ નહીં सकते पाप तुम्हारे ऐ मूर्ख इंसान, सब कुछ देख रहा भगवान, सब कुछ देख रहा ભગવાન. ભગવાન બધું જુએ છે, સાંવરિયા બધું જુએ છે, દ્વારિકાવાલા બધું જુએ છે, જગદંબા બધું જુએ છે. પૈસા સંગ્રહ કરો, તમારો હક છે, અધિકાર છે, પણ યાદ રાખો, ઘરે પૈસા લાવો, પાપ નહીં લાવો. પાપ લાવો પછી આનંદ ન મળે. લાખ કોશિશ કરી લો. અને ઘણી વાર તો પાપ કરીને પૈસા લાવે પછી મોત માંગે, પણ મોત પણ ભગવાન નથી આપતા. ન મળે સાહેબ, મોત સહજ નથી. અશ્વત્થામા પણ તો મોત માંગે છે ભગવાનથી, મને આપો મોત. ભગવાન કહે છે મોત ન આપો, તારો પાપ એટલો છે. કરમ કોઈને છોડે નહીં. પૈસા આપીને સમાજને ખુશ કરી શકો, જગતને રાજી કરી શકો, સંતોને રાજી કરી શકો, અને લોકોને લાગે ભાઈ તો બહુ મહાન છે. પણ અંદર જે આત્મા છે, પરમાત્મા છે, પરમાત્માને ન માનતા હોય તો પણ, નાસ્તિક હોય તો પણ, તમારા શરીરમાં જે પ્રાણ છે એને ગમતો નથી તમે ખોટા કરો. કોઈ પણ મનુષ્ય ખોટા કરતા હોય ને, ભલે એને સારું લાગતા હોય, પણ એના આત્મા તો ધિકારે એકવાર દિવસમાં. તમે કોઈ પણ ખરાબ કર્મ કરતા હોય, જૂઠ બોલીને, ફરેબ કરીને કાંઈ લાવતા હોય ઘરમાં, તો એકવાર તમારી આત્મા ધિકારે ન કરવા જોઈએ. મન પવિત્ર હોય ને તો સુખી રોટલામાં આનંદ આવે સાહેબ. ભૂખ્યા રહી જાવ તો પણ આનંદ આવે. અને મન પવિત્ર ન હોય ને તો પેટ ન ભરે, મન ન ભરે, આત્મા ન ભરે. પછી લોકો સુખ શોધે છે. સુખ મળે? લોકો સુખ માટે શું શું નથી કરતા. સુંદર પત્ની લાવે સુખ માટે, એ પત્ની શત્રુ બની જાવે, અને તમે છાપામાં રોજ જોતા હોય કે પત્ની પતિ સાથે ખરાબ કર્મ કરે છે, પતિ પત્ની સાથે ખરાબ. આ તમે રોજ જોતા હોય, છાપામાં, ટીવીમાં આવે, તમારા ઘરે તો હોય. એનું કારણ શું છે? પૈસા કમાવી શકો, સુખ ભોગવી શકો, એ પ્રભુની કૃપા. ઘણા લોકો મોટી ગાડી ખરીદે, ફરારી મોટી ગાડી, પછી કોઈ ગરીબને ઠોકી દેવે, સુખ ન મળે. ગાડી છે પણ સુખ ન મળે. સુખ ક્યારે મળે? જ્યારે પ્રભુની કૃપા હોય અને ઘરમાં પવિત્રતા હોય. ઘરમાં પવિત્ર ધન લાવો, અધર્મની ધન લાવો તો જગતને લાગે તમે સુખી છો, પણ તમે અંદરે અંદર રડો છો, અને રડે છે લોકો. અને ચક્કર કાટે છે. કોઈ મને સુખી કરી શકે? પછી ક્યારે ડૉક્ટર ગોતે, ક્યારે ભૂવા ગોતે, ક્યારે સંત ગોતે. અરે પરમાત્મા ગોતો સાહેબ. પરમાત્મા સાથે પ્રીત કરો.
એ ક્યારે સંભવ થાય? જ્યારે ઘરમાં પવિત્રતા હોય, મન પવિત્ર હોય.